આજના પહેલા મુદ્દાથી માત્ર દેશમાં પરંતુ રાજ્યભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે આવા ગઠિયાઓને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં છે। વાત કરીએ સુરતની, તો અહીં અલગ અલગ વિસ્તારોમાંથી આવી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। सूरत क्राइम ब्रांच द्वारा साइबर ठगी करती બે અલગ અલગ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલે સુરતના ઉત્તરાણ વિસ્તારના એમબીસી કોમ્પ્લેક્સમાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પર બોગસ પેઢીઓ અને ખોટા દસ્તાવેજો ઊભા કરવાનો આરોપ છે, જેના આધારે તેઓ બેંક એકાઉન્ટ મેળવી સાયબર ક્રાઇમને અંજામ આપતા। તો બીજી તરફ વરાછાના રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાંથી પણ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓ પણ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરીને ખોટા દસ્તાવેજો બનાવતા। આ દસ્તાવેજોના આધારે ખોલાયેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો અને એટલે જ તપાસનો રેલો આરોપીઓ સુધી પહોંચ્યો હતો। વરાછામાંથી ઝડપાયેલ બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફથી ગુનો દાખલ કરાયો છે, કારણ કે તેમણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા। સીએસસી સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી ભાવેશ ગજેરાએ અન્ય આરોપી પ્રતીકને 15,000 પગારે રાખ્યો હતો અને તેને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું પણ શીખવાડ્યું હતું અને 300 થી 500 રૂપિયાની રકમ લઈ આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા, જેના આધારે અનેક ખોટા બેંક એકાઉન્ટ ખોલ્યા હતા અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો। કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા, તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે। તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રચના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે, ત્યાં ખાતેથી કરવામાં આવે છે। આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો આ તરફ સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાણમાંથી 6 આરોપીઓને ઝડપ્યા છે। આરોપીઓ પાસેથી 9 મોબાઈલ, 11 ડેબિટ કાર્ડ અને 49,000 રોકડ સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપીઓએ બોગસ પેઢીઓ અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેના આધાર પર બેંકના કરંટ ખાતા ખોલાવ્યા હતા। ત્યારબાદ સેવિંગ્સ બેંક એકાઉન્ટ મેળવીને તેઓ તેમાં સાયબર ફ્રોડને અંજામ આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જો કે આ સમગ્ર ઘટનામાં એક આરોપી હાલ ફરાર છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે।